નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ. આરટીઓ વિભાગમાં આજે પોતાની પડતર માંગણીઓને તેમજ પ્રશ્નોને લઈને આરટીઓમાં ઓફિસરો દ્વારા આજે આંદોલન કરવામાં આવેલું છે. તો સમગ્ર બાબતે શું છે વિગત તે આપણે જાણીએ. મારું નામ કેબી પટેલ છે, મોટર મહાનિરીક્ષક આરટીઓ ઓફિસ પાલ. જી, આપણા દ્વારા આજે આંદોલન કરવામાં આવેલું છે. શું છે, કઈ માંગણીઓને લઈ આ આંદોલન પર ઉતરેલું છે? અમારા જે ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે એના પર બેનામી અરજીઓ બધી થઈ છે, જેના કારણે એમની ખાતાકીય તપાસો પડતા છે, એમના પ્રમોશન બાકી ગયા છે, પ્રમોશન બાકી રહી ગયા છે. જેવી પડતર માંગણીઓ છે જે આજ દિન સુધી સંતોષાઈ નથી, જેવી માંગણીઓ સંતોષવા માટે આ અમે પગલા આજે લઈ રહ્યા છીએ. જી, આ બાબતે આપણે કોને કોને રજૂઆત કરી છે અને આ આંદોલન કેટલા દિવસથી સ્ટાર્ટ થયું છે અને કેટલા દિવસ સુધી ચલાવશે? આ આંદોલનની શરૂઆત 3/2/25 થી અમે શરૂઆત કરી હતી, જે હજુ કન્ટિન્યુ ચાલે જ છે. એના માટે મેં સૌથી પહેલા લેખિતમાં આરટીઓ સાહેબને જાણ કરી હતી, તેમજ વડી કચેરીઓને પણ પત્ર વ્યવહાર દ્વારા જાણ કરેલી જ છે. જો આ બધી માંગણીઓ આગલા દિવસોમાં ના સંતોષાય તો કાલની અમે માસ સેલ ઉપર પણ જવાની તૈયારી દાખવીએ છીએ. જી, જે રીતે આપણી માંગણી નહીં સંતોષાશે તો આપ આવતીકાલથી પણ જે આંદોલન હજી ચાલુ રાખવાના છો. તો આના કારણે જે લોકો જે આરટીઓમાં જે આવશે એ લોકોને કેવી તકલીફો પડશે એ બાબતે શું? જે અરજદારો અહીંયા આરટીઓ ઓફિસ આવેલા છે, અગાઉ પણ અમે આરટીઓ સાહેબને લેખિતમાં જે અમે આંદોલન કરવા જઈ રહ્યા છે એમને લેખિતમાં તો જાણ કરેલી છે. જો આંદોલન હજુ આગળ ચાલે અને જે અરજદારો જો અટવાશે એના માટે અમે વડી કચેરીને પણ જાણ કરેલી છે. તો એવા જે અરજદારો જે અપોઇન્ટમેન્ટ લઈને આવે છે એવી અપોઇન્ટમેન્ટ ઉપરથી રીશેડ્યુલ કરવામાં આવશે. એ રીશેડ્યુલ કરેલ અપોઇન્ટમેન્ટ અમે ઇન્સ્પેક્ટર દ્વારા જો એ પૂરી કરવા માટે અમે પૂરેપૂરી બંધેલા છે. જો મોડી રાત સુધી બેસીને અથવા વધારે ઓવર ટાઈમ કરીને પણ જો અમારે એ કામ પૂરું કરવાનું થશે તો અમે એ બાંહેધરી આપીએ છીએ કે અમે એ કામ પૂરું કરશું. અરજદારો નહીં અટવાય એનું પૂરેપૂરું ધ્યાન રાખીશું. જી, આપણે જે રીતે અહીં આરટીઓમાં ઓફિસર્સ સાથે વાત કરી, તેઓએ જણાવ્યું છે કે તે લોકોની કેટલીક પડતર માંગણીઓ તેમજ પ્રશ્નોને લઈને આ બાબતે અગાઉ પણ જે કચેરી છે ત્યાં જે રજૂઆત કરવામાં આવી, પરંતુ ચોક્કસ નિરાકરણ ના આવતા તેઓ દ્વારા આજે આંદોલન કરવામાં આવેલું છે અને આગામી દિવસોમાં વહેલી તકે જો તેઓની માંગણી નહીં સંતોષાશે તો તેઓ આંદોલન આગળ વધારશે તેવી પણ તેઓ દ્વારા ચીમકી આપવામાં આવેલી છે. कैमरा पर्सन साथे रश्मि राणा, झटपट. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.